નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતના રાંદેર વિસ્તારમાં આગામી પવિત્ર રમઝાન માસની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન 5ના ડીસીપી શ્રી ઝાલા સાહેબ પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાંદેરના સામાજિક અગ્રણીઓ, વિવિધ એનજીઓના હોદ્દેદારો, સ્થાનિક વેપારીઓ અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે નગરસેવકો, ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ રાંદેરની વિવિધ સંસ્થાઓના પ્રમુખ પણ પોતાની હાજરી આપી વહીવટતંત્રને સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ મીટિંગમાં સફળતા અને લોકોના હકારાત્મક પ્રતિસાદ બદલ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR ચૌધરી સાહેબ તમામ ઉપસ્થિતિમાં મહાન ભુવાઓ અને નગરજનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પોલીસ પ્રશાસન અને જનતાના આ સમન્વયથી આગામી તહેવારોમાં ભાઈચારો અને સુરક્ષા જળવાઈ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.